Very good morning to all in this online motivational session. Now, today we have one of our guests coming over here, our ex-student, who is going to guide us and share her success story with us. And let us enjoy this session. So please welcome Priyanka Bhaktani, who was our 2022-24 batch student. And last week she has cracked a good job and she is going to share her experience with you all. So I welcome Priyanka. Please do come. Yeah, she won't be able to reach to the stage, but at least I hope so she is visible. So welcome Priyanka. Thank you. And congratulations for a great achievement. So I wish that you share your success story in your whatever you did with my students, so they can be inspired with what you did in life. So then a mic over and out to Priyanka. You can wear it. That would be better. Convenient? You can use the pen if you want. Hello everyone, good morning. First of all, I would like to say this is my second home. I would used to stay here when I was studying here. For 1.5 years I was here, and all because of Amrit sir I could crack this job. So firstly I would like to highlight that I was doing CA, but unfortunately I could not clear. I end up got here and I started preparation of MET and CMET. मैं पहला MET આપી હતી, એમાં I got 95 percentile. પછી CMET આપી હતી and એમાં બી મને 191 marks આવ્યા હતા, પણ that were also not enough to get me in the government college. પછી સરના ગાઈડન્સથી, મારા પેરેન્ટ્સના ગાઈડન્સથી હું સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ગઈ, સ્કિપ્સ સન કબીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ. એમાં એવું છે કે બજેટ ફ્રેન્ડલી તો નથી એ, પણ વી હેવ ટુ સ્ટ્રેચ અવર બજેટ. પણ એમાં સ્કિલ્સ, એમાં જે ફેકલ્ટીઝ છે, ડાયરેક્ટર સર છે, કોન્સ્ટન્ટલી પુશ યુ, કોન્સ્ટન્ટલી મોટિવેટ્સ યુ. અને આ ટાઈમ એવો છે માર્કેટનો રિસેશન પીરિયડ કે કોઈ બી કોલેજમાં તમે જઈ શકો એવું છે નહીં. You will not get that particular skills which are required in the job. So this college is best according to me. You can share. Shanti, don't get. To kઈ રીતે તૈયારી કરતી? I just want to know that how you used to prepare for exams. પહેલા તો first 4 to 5 months એકદમ લાઇટલી લીધા, કાંઈ બી વાંચ્યું નહોતું. અહીંયા જતા એટલે સર જે ભણાવતા અહીંયા જ બેસીને અમે લોકો ભણતા. પછી જ્યારે એક્ઝામ્સ નજીક આવી ત્યારે એવો પ્રેશર બિલ્ડઅપ થયું અમારામાં કે હવે કાંઈક તો કરવું પડશે. બિકોઝ એવી પીક એજ હોય છે ને જ્યાં આપણે વી હેવ ટુ પ્રૂવ અવરસેલ્વ્સ અલ્ટિમેટલી. Parents also have some expectations, our faculties also have some expectations, we also have some expectations from ourselves. So એ બધું પ્રેશર પછી લાસ્ટ મંથ્સમાં ફીલ થયું. પછી જેમ તેમ કરીને 10-12 કલાક CMET-ની તૈયારી કરી, MET-ની તૈયારી કરી, પછી સારા માર્ક્સ આવ્યા, પછી કોલેજમાં એડમિશન મળી ગયું. પણ એપ્ટિટ્યુડ ટેસ્ટ જે અત્યારે તમે ભણો છો, કોન્સ, LR, વર્બલ, ધેટ ઇઝ ધ બેઝિક સ્ટેપ. એ તમને ક્રેક કરવું બહુ જરૂરી હોય છે. અત્યારે બી પહેલી એ કંપની નથી કે જેમાં હું સિલેક્ટ થઈ છું, એટલે આવી 3 થી 4 કંપનીઝમાં મેં રાઉન્ડ્સ આપ્યા છે, એપ્ટિટ્યુડ ટેસ્ટ, ગ્રુપ ડિસ્કશન, પણ અનફોર્ચ્યુનેટલી આઈ કુડ નોટ ક્લિયર બીકોઝ એપ્ટિટ્યુડ ટેસ્ટમાં જ ઊભા રહી જતી હતી. અહીંયાની જે બુક્સ તમે બનાવો છો ને, એક ધેટ ઇઝ ધ ગોલ્ડન બુક્સ. તમારે એ બધી સાથે તમારી રાખવાની જ. હું ફર્સ્ટ યર અહીંયા જે ભણીને ગઈ હતી એ બધી બુક્સ મારા ઘરે જ હતી. જે કોલેજમાં પ્રિપેર કરાવતા હતા ને એ જ અમે પ્રિપેર કરતા હતા. પછી ખબર પડી કે કોલેજમાં તો યુ નો કાંઈ કરાવે નહીં, 1-2 સમ્સ કરાવીને થોડુંક થોડુંક ક્લિયર કરશે, પણ એપ્ટિટ્યુડ ટેસ્ટમાં જે ક્વેશ્ચન્સ આવે છે ને, જે ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે ને, એ તમને કોલેજમાં નહીં શીખવાડે. તો હા, 36 સેકન્ડ, 1 મિનિટ, એ બધું છે ને વેરી ઇમ્પોર્ટન્ટ. તો અહીંયાની જે બુક્સ છે યુ હેવ ટુ કેરી થ્રુ આઉટ યોર લાઈફ, થ્રુ આઉટ યોર કોર્પોરેટ જર્ની. તો હું અહીંયાથી સેકન્ડ યરમાં જ્યારે એકચ્યુઅલી મારું આ પ્લેસમેન્ટ સિઝન સ્ટાર્ટ થયું હતું ત્યારે અહીંયાની બુક્સ લઈ ગઈ. ત્યારે મેં એપ્ટિટ્યુડની પ્રિપેરેશન કરી, પ્રોફિટ એન્ડ લોસ, પર્સન્ટેજ,
સિરિયસલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. This is, I am not bluffing. This is not something that sir has told me to speak. This is out of my experience. એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ બધું કરવું પડશે. અને એપ્ટિટ્યુડ ક્લિયર નહીં થાય ત્યાં સુધી તો ગ્રુપ ડિસ્કશનમાં નહીં બેઠી શકો, અને પછી પર્સનલ ઇન્ટરવ્યુનો તો ક્વેશ્ચન આવતો જ નથી. તો અહીંયા ભણી લેવું જ પડશે. અને પછી મેઇન થિંગ રિસેશન પીરિયડ છે. People are struggling to get 4 to 5 lakhs job, and I got 7.5 lakhs package, thanks to God. She deserves a clap. She has got placed in Pyramid, and in Pyramid she is offered a package of 7.5 lakhs. So about 70,000 plus salary she is going to start her career. So it is an excellent achievement at this age. She has succeeded to crack such a good job with such a high package. So it's an excellent achievement. Proud about you, Priyanka. Thank you, sir. Please continue. તો લાસ્ટલી એવું જ કહીશ કે સર તો ટિક 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 કરશે, પણ બીકોઝ ઓફ અસ અમને બી પહેલા એવું લાગતું હતું કે સીમેટ છે, ક્લિયર થઈ જશે. સીમેટ તો ક્લિયર થઈ જશે, પણ જ્યારે તમે જોબની પ્રિપેરેશન કરશો ને ત્યારે એપ્ટિટ્યુડ ક્લિયર નહીં થાય ને, ધેટ વિલ હિટ યુ હિયર. ત્યારે તમને એવું લાગશે કે શું કરીએ છીએ આપણે, મતલબ એપ્ટિટ્યુડ નહીં થાય ને તો there will be nothing in your life left. So best of luck guys. એપ્ટિટ્યુડ ની પ્રિપેરેશન કરો, અને જેમ સર ગાઈડ કરે છે ને, you have to work accordingly. 10 to 12 hours you have to prepare yourselves for CMAT and MAT, and best of luck from my side. I would like to ask some more questions. કે last 3 months કેટલા કલાક ભણતી હતી? 12 hours હું અહીંયા જ ભણતી હતી, આ જ પ્લેટફોર્મ. લાઇબ્રેરીમાં she used to read here. એની ફ્રેન્ડ્સ ક્લાસની લાઇબ્રેરીમાં રીડ કરતા હતા. So morning 8 to evening 8 they used to stay here, અને ક્લાસ લાઇબ્રેરીનો પણ તે લોકોએ સારો બેનિફિટ લીધો. અધર દેન ધેટ એનું જે કહેવું છે એ તમને સમજાણું કે આ જે ફેર બુક્સ તમે બનાવો છો, એ નોટ્સ, દરેક પીપીટી ની નોટ્સ તમે બનાવો છો, એનું ઇમ્પોર્ટન્સ કેવું હોય છે? એ બુક્સ હું અહીંયા ઘરે ભૂલી ગઈ હતી, પણ પછી ખબર પડી કે એ બુક્સ વગર જે તમને કોલેજમાં 1-2 ક્વેશ્ચન કરાવે ને, ધેટ આર નોટ ઇનફ. સરે તમને એટલા બધા પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ આપ્યા હતા કન્સેપ્ટ ક્લેરિટી માટે, જે બી ફોર્મ્યુલાસ. સર સિરિયસલી જે શોર્ટકટ ફોર્મ્યુલાસ છે ને, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એને મતલબ એ તમે મગઅપ નહીં કરો ને તો ત્યાં સુધી ટાઈમ બી તમને સપોર્ટ નહીં કરે, ને યુ વુડ નોટ બી ક્લિયરિંગ યોર એક્ઝામ્સ. એટલે ખાલી આ તૈયારી જે તમે કરો છો ને છોકરાઓ, એ સ્ટેપ 1 સીમેટ મેટ તો ક્લિયર કરવામાં કામ લાગશે જ. એની વગર તો ત્યાં એન્ટ્રી જ નહીં મળે સારી કોલેજમાં. પણ ખાલી ત્યાં પૂરું નહીં થાય. આ તમે જે ભણો છો એ તમારે હવેના 2 વર્ષ યાદ રાખવું પડશે. 2024 થયો, 25, 26 2026 માં તમને જોબ મળશે, અને એ વખતે તમને આ બધું એટલું જ યાદ રહેવું પડશે. એટલા માટે તમે જો સતત બધી નોટ્સ બનાવેલી, ફેરબુક રેડી હશે, ડિટેલ એક્સપ્લેનેશન લખેલી, તો એ વખતે અમૃતસર અવેલેબલ નહીં હોય, પણ એ બધી બુક્સ તમે ફરી રિવાઇઝ કરશો તો એ પાછું તમારું માઇન્ડ બ્રશઅપ થશે, તો જ આ એપ્ટિટ્યુડ ક્લિયર થઈને તમને મોટી કંપનીમાં, મલ્ટીનેશનલમાં જોબ મળશે. બાકી અત્યારે 4-5 લાખની જોબ મેળવવી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ઓકે, તો અન્ડરસ્ટેન્ડ ધી ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ ટાઈમ, વેલ્યુ ઓફ ટાઈમ. હવેના 2-3 મહિના કેટલું ઇનપુટ કરવું, you should understand. She used to study 10-12 hours the last 3 months. Other than that, Priyanka, my more one question. How is the corporate journey? તમે ત્યાં સારી કોલેજમાં જાઓ, એના 2 year નો એક્સપિરિયન્સ, એના ફેકલ્ટી કેવી હોય, એમાં સબ્જેક્ટ સ્પેશિયલાઇઝેશન્સ કેવા હોય, ભણવાનું કેવી રીતે હોય, કેટલા કલાક ભણવાનું હોય, ખાસ કરીને કઈ સ્કિલ ડેવલપ કરવી પડે. મેનેજમેન્ટ ફિલ્ડમાં 7.5 લાખ 17 લાખ સુધી પહોંચવું હોય, 70 લાખ પહોંચવું હોય, તો આપણામાં કઈ સ્કિલ ડેવલપ કરવી પડે કે જે દુનિયાને અત્યારે જોઈએ છે, મલ્ટીનેશનલ શું માગે છે? તો આઈ વોન્ટ માય 3 ક્વેશ્ચન્સ. નંબર 1, સંત કબીર માટે જોઈન કર્યું તો એની જર્ની કેવી હોય, કોલેજ કેવી હોય, ભણાવે કેવી રીતે, આખા ડે નું ક્યુરિક્યુલમ કેવું હોય, ત્યાં જઈને આપણી કઈ સ્કિલ્સ ડેવલપ થાય, અને ફાઇનલી કંપનીઓ શું માગે છે? યા પ્લીઝ. પહેલા હું એવું કહીશ કે મારી પાસે ઓપ્શન હતો ગવર્મેન્ટ કોલેજનો, પણ મને સરે ના પાડી કે ગવર્મેન્ટ કોલેજમાં સ્કિલ્સ તારામાં ઇન્કલ્કેટ નહીં થાય, અને લિટરલી કોન્ફિડન્સ એન્ડ કોમ્યુનિકેશન, એ 2 સ્કિલ્સ
they are very important when you sit for an interview. અને સંત કબીર ઇન્સ્ટિટ્યૂટ એકચ્યુઅલી આમ કન્ટિન્યુઅસલી એવા સેશન્સ મૂકે છે કે તમારામાં કોન્ફિડન્સ બિલ્ડ થાય, કમ્યુનિકેશન સ્કિલ્સ બિલ્ડ થાય, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ બિલ્ડ થાય, અને જે પ્રોજેક્ટ્સ આપે છે અને એમાં તમે ડેડલાઇન્સની તમે તૈયારી મેન્ટલી પ્રિપેર હો છો. ફૂલ ડે યુ હેવ ટુ વર્ક ઓન યોર પ્રોજેક્ટ્સ. ડેડલાઇન પછી જો પ્રોજેક્ટ તમે સબમિટ કરો છો તો literally 20 to 30 marks they cut off because you are not meeting that particular deadline. તો એ બી શીખવાડે છે કે તમે કોર્પોરેટમાં જાઓ, you have to work according to your deadlines. એ તમારા ટ્યુશન્સ કે સ્કૂલ્સ કે કોલેજ નથી કે જ્યાં લિબરલ એ લોકો ચાલશે. તો જે એ પર્ટિક્યુલર કામ આપે છે ટાઈમ પર એ થવું જોઈએ ને એ સ્કિપ શીખવાડે છે કે જે પ્રોજેક્ટ આપે છે, જે ટાસ્ક આપે છે ને એ ટાઈમ પર થવું જોઈએ. કોન્ફિડન્સ, અહીંયા હું ઊભી છું ને, સરને ખબર છે પબ્લિક સ્પીકિંગ ઇઝ વન ઓફ માય ફિયર, અને અત્યારે હું છું બીકોઝ ઓફ સ્કિપ્સ, ગ્રુપ ડિસ્કશન, ટ્રેનિંગ સેશન્સ એન્ડ ગેસ્ટ લેક્ચર્સ. બધી મલ્ટીનેશનલ કંપનીઝ થી ગેસ્ટ આવે છે અમારા કોલેજમાં, HR, ફાઇનાન્સ સ્પેશિયાલિસ્ટ, એ બધા આવે છે. એ બધાને અમારે ઇન્ટરેક્ટ કરવું પડે છે, ક્વેશ્ચન્સ પૂછવા પડે છે, ને ધેટ મેડ મી મોર કોન્ફિડન્ટ એન્ડ આઈ એમ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ યુ નાઉ. So other than that, how is that 2 years curriculum? આખા દિવસનું શેડ્યુલ કેવું હોય છે? સવારથી 9 થી 5 વાગ્યા સુધી તો we have enough lectures. એની પછી બી ગ્રુપ ડિસ્કશનના લેક્ચર્સ હોય છે. એક એક્સ્ટ્રા બેચ હોય છે વીક સ્ટુડન્ટ્સ માટે. 5 to 6:30 we have that week students batch, અને એ લોકો મારી કરતા બી હાઈએસ્ટ પેકેજ લઈને ગયા છે. 8 lakhs એશિયન પેઇન્ટ્સમાં. હા, મારે 8.7 CGPA છે, વન ઓફ ધ હાઈએસ્ટ ટોપર સ્ટુડન્ટ, પણ મારી કરતા બી લોઅર 5 CGPI વાળા જે છે ને વીક સ્ટુડન્ટ્સની બેચમાં બેઠતા હતા, એ લોકોને 8 lakhs નું પેકેજ લાગ્યું છે એશિયન પેઇન્ટ્સમાં. એક વસ્તુ સમજાણી, MBA ના કોર્સ કરિક્યુલમમાં પર્સન્ટેજ મેટર કરતા નથી, ટકાવારીનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. શી ઇઝ સ્કોલર, ટોપર ઇન યોર કોલેજ, 8.6 CGPA. એનાથી નીચે 5-6 CGPA જે વીક સ્ટુડન્ટની બેચમાં, અને આ કોલેજ કેટલી સારી કહેવાય, વીક સ્ટુડન્ટ્સ માટે 1.5 કલાક અલગ સેશન્સ કરે, નબળાની સબળા બનાવવાની પૂરી ટ્રાય કરે. It is a wonderful thing I knew about. I did not know this. So Skips is providing a good platform even to the weak students. So over and above, હવે વિચાર કરો, પર્સન્ટેજ સાઈડમાં રહી ગયા, જેની ખરેખર સ્કિલ હતી, જે લોકોએ પોતાની જાતને પ્રૂવ કરી દીધા, બરોબર છે, પોતાએ માર્કેટની સ્કિલ કોમ્પિટન્સની આરે મેચ કર્યા, they have grabbed above 8, 9, 10 lakhs packages. તો હવે પર્સન્ટેજની દોડમાં નહીં દોડવાનું. હવે હું 1000 વખત ક્લાસમાં કહી ચૂક્યો છું કે નાવ ફર્ધર માસ્ટર ડિગ્રી સ્ટડીઝની અંદર પર્સન્ટેજ ઇમ્પોર્ટન્ટ નથી, તમારી સ્કિલ ડેવલપ કરો. તમને બધું આવડવું જોઈએ. યુ શુડ બી કોમ્પિટન્ટ ઇન લેંગ્વેજ પ્રોફિશિયન્સી, યોર મેનેજરિયલ સ્કિલ, યોર લીડરશિપ, યોર ટીમ વર્ક, your communication, your body language, your language proficiency, your in-depth subject knowledge. વિષયનું જ્ઞાન તો હોવું જોઈએ ને, કામ તો કરાવશે ને તમારી પાસે. તો આ બધી જ સ્કિલ તમારે ડેવલપ કરવી પડશે. યા, she wants to add something. એવા બી સેશન્સ અમારી કોલેજ રાખે છે કે જ્યારે તમે ઇન્ટરવ્યુમાં જાઓ ને, how you have to dress yourselves. મતલબ તમે હેર કઈ રીતે સ્ટાઇલ કરશો, which light makeup you will put on your face, how you will carry your heels, which type of heels you should wear, which type of folder you should carry. A basic you know, that is very important કે બીજી કોલેજીસ નથી શીખવાડતી. મતલબ મારા ફ્રેન્ડ થી તો એવું જાણવા નથી મળ્યું, પણ એ બધું બી સ્કિપ્સ કરાવે છે. જ્યારે ઇન્ટરવ્યુ, મારા પિરામલમાં જ્યારે ઇન્ટરવ્યુ હતું, 1 કલાક અમને પહેલા બોલાવ્યા હતા જ્યારે પર્સનલ ઇન્ટરવ્યુ હતું, અને ગુરપ્રીત સર અવર ડિરેક્ટર, એ અને વૈશાલી મેમ વાઇસ ડિરેક્ટર છે, એ લોકો અમારી સામે ઉભા હતા ને અમને એક જણાને ઉભા કરતા હતા કે they were looking at me કે કઈ રીતે ડ્રેસઅપ છે, અને મેં ખાલી સ્કાર્ફ નહોતો પહેર્યો અને મને પાછી ઘરે મોકલી કે સ્કાર્ફ પહેરીને આવ, એન્ડ લાઇટ મેકઅપ હોય ને એકદમ આમ, તમે રિસેસ પછી બી અગર ઇન્ટરવ્યુ દેવા જાવ તો યુ ડુ નોટ લુક ફેડ, અને એવી રીતે અમને કીધું. મેં પર્સનલી મને એ કરી દીધું, અને પછી આઈ વેન્ટ બેક home, I put scarf on me and then I went for the interview. એટલે that strictness matters, અને એ સ્કિપ્સ માં જ છે. હારું કહેવાય, આટલું ધ્યાન રાખે, પોતાના દીકરીની જેમ આટલું ટચ અપ કરી. They are really cared and bothered for your good career. That is very good to hear. અને other than that, કઈ સ્કિલ અત્યારે કોર્પોરેટમાં સક્સેસ જવું હોય તો તને શું લાગે, શું આવડતું હોય તો કોર્પોરેટ will throw money on you?
પહેલા તો મેનેજરિયલ સ્કિલ્સ જેમ કે લીડરશિપ, ટીમ પ્લેઇંગ, આ ભાઈ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. એ તમને આવડવું જોઈએ. જ્યારે ગ્રુપ ડિસ્કશન રાઉન્ડ હોય છે ને, એ તમને એ જ શીખવાડે છે કે હાવ યુ કોલેબરેટ વિથ યોર કલીગ્સ, હાવ યુ કોલેબરેટ વિથ યોર ફ્રેન્ડ્સ. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી ઇઝ કોન્ફિડન્સ. બસ these three skills are very important there. That's great. And punctuality. પંચ્યુઅલિટી એટલે સમય સૂચકતા તો સૌથી પહેલા ગમે તે ફિલ્ડમાં, whether it is job, business or anything, you have to learn to be punctual, time management. And other than that, final tip you would like to give to the students? CMAT and MAT is not the journey ખાલી. જે સર ભણાવે છે ભણી જ લેવું પડશે. બુક્સ સાચવવી પડશે એન્ડ સુધી, જ્યાં સુધી જોબ નહીં લાગે. અને બુક્સ મેન્ટેન કરવી પડશે એની માટે તો પહેલા. તો પ્લીઝ સ્ટાર્ટ મેન્ટેનિંગ યોર બુક્સ, સ્ટાર્ટ ડુઈંગ વોટ સર ઇઝ સેઇંગ એન્ડ બી ઓબીડિયન્ટ. બેસ્ટ ઓફ લક. અને લાસ્ટ ક્વેશ્ચન, what is the contribution of Amrish sir in your career life? Tuition class, teaching, and what you remember? આજે 2 વર્ષ પહેલા ભણી, so when you close your eyes and recall, what comes to your mind? I would say he's not my faculty, he's my brother, he's my big brother. Constantly push કર્યું છે સરે, આમ મોટિવેશન આપ્યું છે કે yes you can do it, yes you can do it. મારા પેરેન્ટ્સ બી અહીંયા આવ્યા હતા પર્સનલ ગાઈડન્સ લેવા કે my financial condition was not good at that time. તો અમે સરને પૂછવા આવ્યા હતા કે સર કઈ રીતે અમે સેલ્ફ ફાઇનાન્સમાં, we are not that much, we cannot afford that college. તો સરે એકદમ મોટા ભાઈ તરીકે એડવાઇસ આપી હતી કે બહુ બેનિફિશિયલ છે ત્યાં જવું. તો I have taken a loan, I have to repay that. પણ સરનું ગાઈડન્સ, પર્સનલ ઇન્વોલ્વ થઈને જે ગાઈડન્સ આપે છે ને, that is very beneficial in our life. સરે કન્ટિન્યુઅસલી મોટિવેશન આપ્યું છે અને that changed my life. Thank you very much. Thank you. Thank you. Seriously, thank you. always my blessings are with you. You are going to, be the representative of your family. Yes. ભક્તાણી પરિવારનું તું હવે representative છો. બરોબર છે? You are the, role model for your family. આજે તું એક વસ્તુ સિદ્ધ કરીશ, તું કંઈક achieve કરીશ, તો હવે તારો આખા ફેમિલીમાં your mother will get that respect, your father will get that respect. અને તારા કુટુંબીજનોમાં બીજા ઘણા તારીથી ઇન્સ્પાયર થઈને ભણશે. અને before we end, my last question, how was the environment in the family? મમ્મી પપ્પાને કેવું થાય when you really succeed? What is the change you see in the family? Actually એ તો વર્ડ્સ માં એક્સપ્રેસ કરવું છે જ નહીં. મમ્મી કહેવાય ને, મમ્મી that કન્ટિન્યુઅસલી તમારી પાછળ હોય કે મારી દીકરીને થાય ને જ્યારે થાય ને ત્યારે બધાને કોલ્સ જવાના શરૂ થઈ જાય. માસીને કે મારી દીકરીને જોબ લાગી ગઈ, મામાને આને આવું થઈ ગયું. તો એ જે હેપીનેસ છે ને, that nobody can describe. એ મમ્મીને જ ખબર હોય છે કે એની દીકરી પાછળ જે આટલું બધું કોન્ટ્રીબ્યુટ કર્યું. એમને એવું લાગતું હશે ને કે પહેલા 5 લાખ અમે ઇન્વેસ્ટ કર્યા આની પાછળ, તો 4 લાખની જોબ વર્થ ઇટ નથી. 5 લાખ પછી પીજી નો ખર્ચો, તો અબાઉટ 7 to 8 lakhs મેં ઇન્વેસ્ટ કર્યા છે આ જર્નીમાં. તો એટલી જોબ મળે ને તો જ સેટિસ્ફાય થાય, નહીતર એ લોકોને બી ક્યાંક ને ક્યાંક હિટ થાય. મને તો ન કે, પણ એમ થાય કે 4 લાખ ધેટ ઇઝ નોટ વર્થ ઇટ. તો એ હેપીનેસ મારા દાદા, મારા મમ્મી, એ લોકોના ફેસ ઉપર અલગ જ છે, ધેટ આઈ વુડ નોટ બી એબલ ટુ ડિસ્ક્રાઇબ. અને ખુશ થઈ ગયા પેરેન્ટ્સ? આ લોકોને કહે ને યાર, મેક સમથિંગ ખૂબ રાત એટલું કોન્સન્ટ્રેશન કે ઈ જે હેપીનેસ છે ને, ગીવ ટુ યોર પેરેન્ટ્સ, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. 3-4 મહિના જ છે તમારી લાઈફના, 10 થી 12 કલાક ભણી લ્યો. પછી જે પેરેન્ટ્સના ફેસ ઉપર તમે હેપીનેસ જોશો ને, ત્યારે તમને ઈ સ્ટ્રગલ નહીં દેખાય. તમને એમ થાય કે આટલું જ કર્યું હતું બસ આ હેપીનેસ માટે, તો ધેટ વોઝ વર્થ ઇટ ડુઈંગ ધેટ. તો પ્લીઝ કન્ટિન્યુઅસલી વર્ક ઓન યોર સેલ્ફ. જે સર કે છે કરો પ્લીઝ. અને ગર્લ્સ આજના ટાઈમમાં ઇન્ડિપેન્ડન્ટ થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ. તો સ્પેશિયલ રિક્વેસ્ટ ટુ ગર્લ્સ, પ્લીઝ વર્ક ઓન યોર સેલ્ફ, વર્ક ઓન વોટ સર ઇઝ સેઇંગ. બસ તમે કામ કરો સરની બુક્સ ઉપર, ને બુક્સ બનાવો ને CMAT ને MET ક્લિયર કરો હાઈએસ્ટ માર્ક્સ થી. Thank you very much, Priyanka. Wishing you a very good future ahead. God bless you, beta. Thank you. Thank you very much. Thank you, sir. Fine. Now, hope so
You must have learned so much from her. અને you will implement it. જે મા બાપી સાંભળ્યું હશે, સ્ટુડન્ટ્સે સાંભળ્યું, એ ખરેખર આ જોઈ થયું હશે કે ના લાવો કંઈક કરું, હવે મહેનત કરું. હવે નહીં, હું તમને વર્ષના પહેલા દીથી આ કહું છું. 8 મહિનાથી પાછળ છું કે ભણો ભણો ભણો. પણ હું કહું ને, મારો સ્વભાવ આવો થઈ ગયો છે. મે બી ઘણાને હું ખીજાતો હોઉં, ખરાબ વર્ડ્સ વાપરતો હોઉં, ટોર્ચર જેવું લાગે છે ઘણાને, પણ એ બધાની પાછળનો મારો ઇન્ટેન્શન બહુ ક્લિયર છે. આઈ વોન્ટ યુ ટુ ગ્રો, આઈ વોન્ટ યુ ટુ સક્સીડ. બસ એ જ વિઝન સાથે હું રાત દિવસ આ મહેનત કરું છું. એન્ડ નાઉ પ્રોસીડિંગ ફર્ધર, one more person we have with us. He is Mahendra. Mahendra is available with us. Okay. We have Mahendra with us. Queries will be addressed in the last. So we have Mahendra Sayal. He is also a student of SKIDS, luckily. And he તો વન્ડરફુલ ક્રેક કરી હતી. એનો સ્કોર મને હવે યાદ નથી, બાકી મને 2 વર્ષ પહેલા ભણ્યા હોય એના સ્ટુડન્ટના સ્કોરે યાદ હોય. Anyways, but finally he is just now with Federal and at a package of 30 lakhs. Great. So I welcome Mahendra Sayal. Please, he is from Daman. He has joined from Daman, basically born brought up in Bhavnagar in our offline batch, but just now posted in Daman. So is Mahendra available? Please, you can put on your speaker. Mahendra. Mahendra is available? Yeah, આવીને ગયો. I hope so. In the meeting it was. Your microphone is deactivated, eh? Okay, let me check it out. You are in the meeting, am I right? Mahendra Sayal. Yeah, 1 minute, huh? You can activate, beta. Yeah. I have put the mic off. Sorry. Yeah, now it's on. Mahendra, welcome. Hello, Now sir. Hello, how are you, beta? I'm fine, sir. Actually, this video is also deactivated by you. So if you can activate that. Yeah. I will put on the video so everybody can see you. એક કામ કરો, તમારા લિસ્ટમાં મહેન્દ્ર કરીને એક નામ હશે, સયાલ. ત્યાં તમે પિન કરી દો એટલે ઈ તમને વિઝિબલ થશે. You can see him. Yeah, he is available now. Hello, sir. Hello, beta. How are you? I'm fine, sir. What about you? That's I am always. તને ખબર ને, મારું 100 ગ્રામ લોહી કોકને ચડાવ્યું હોય તો 24 કલાક દોડ્યા કરે. હા. સવારની બેચ છે ને સર. અરે ભાઈ, મારી એનર્જીથી લોકો થાકી જાય છે, કંટાળી જાય છે કે આરો ચલો ઈ તો દોડ્યા કરે છે, પણ ઈ તો દોડતા દોડે છે, પણ અમને દોડાવે છે લાકડી મારી. So people are fed up with me. I have seen that. Yeah, sir. Thank you. First of all, welcome. You Thank can you, give sir. your self-introduction. I expect this much from you. Your introduction, પછી your journey with Amritsar preparation part. After journey of preparation, final decision of taking an admission. કઈ કોલેજમાં admission લેવું, ઈ decision તે શેના આધારે લીધું. પછી જે admission decision લીધું, બરોબર, પહેલા અમૃતસરની preparation journey, પછી admission decision, પછી your experience in skip for 2 years, પછી જોબની જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ, અને લાસ્ટમાં what do exactly corporate need. સ્કિલ કઈ લાવવાની, આ લોકોને ઈ સમજાવ. શું કરીશ તો મને જિંદગીમાં લાખો રૂપિયા મળશે. Yeah, please. Yes, so basically, my name is Mahendra Sayal, and my roots are connected to Rajasthan, but I brought up in Bhavnagar as well. I have done my engineering, mechanical engineering from GEC Bhavnagar, and at the last year, I have joined this Amritsar Institute for the preparation of CMAT. I hope I am audible, right, sir? Yeah, absolutely clear. Okay. So
I have joined Amritsar Institute in I think my last years of engineering. Then I have worked in Page Industries Limited, which in which I have worked as a, I think sir, some glitch. Yeah. No, you are audible. You are visible. બધું Okay, ચાલે okay. છે. You be comfortable. Okay, sir. So after joining Amritsar's Institute, I have started preparation for the CMAT and MAT. I have also decided to go for the SNAP as well, the Symbiosis Institute of Preparations. But because of the lack of study in the starting of month of October, November, I could not crack it. But then I realized to, give more focus on the quants and LR and mostly on the English part. Then I have cracked CMAT with the 213 marks with the Wow. કેટલા હતા? 213, sir. Wow. 213 marks. ખૂબ સરસ. 213. ઈ વખતે હા. percentage score નહીં હોય ને, તમારી વખતે it was marks. It was marks. And I તો have તમને also, MS University માં મળતું હશે. yes, sir, I was offered, admission in MS University as well. But because of my experience with government colleges, I have done my engineering from mechanical GEC now. So that's why I decided to go for the self-study, self-finance colleges like the SKIPS, because I found that some of the communication skills or the presentation skills and the public speaking skills kind of things are lacking in me. So I decided to go for the the private colleges. I have also offered a admission in Christ Bangalore, but at that time because of the corona, I have decided to go for SKIPS because my family wants me to go there because it's near from Vadodara. My family is residing now in Vadodara only. વડોદરામાં તો તોય MS માં ન લીધું એમ? Because somewhere I find that government colleges are not giving more focus on students. And there is no communications or the presentation skills which are generally corporate required. And I have also cracked the I math would as like well. to counter argue also. In fact, now the scenario is changing. From last 5 years, I see a huge transformation in all the government colleges. Say in BK, MS, GH Patel, students are finding 8+ lakhs packages. એ લોકો એના એન્ટ્રી લેવલ સેટ કર્યા, 5 લાખ નીચે તો પેકેજ વાળા કંપની બી નથી લેતા. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે ત્યાંથી બી ભણીને they are developing immense corporate skills. And I would like to put myself, I am a student of a government college, born brought up, educated in Bhavnagar MKB. Yes, sir, I know. But by grace of God, in those days I used to be offered lakhs of packages. Yes, sir, but it was my personal call to go get That into is the on SKIPS. personal skill. એ જ વસ્તુ હાઇલાઇટ કરું છું કે ઇન્ડિવિડ્યુઅલી સયાલ મારું ફીલિંગ એવું છે કે કોલેજ કરતા તે તમારું પર્સનલ ઇનપુટ કેવું છે ને, that matters much. તમારી Exactly. લર્નિંગ ફેકલ્ટી કેવી છે. Hmm. ફેકલ્ટી તો બધી જગ્યાએ ખૂબ મહેનત કરશે, પણ તમારી પોતાની ધગશ નથી, મહેનત કરવાની તૈયારી નથી, તો you will never could be a good student. And a good student, don't convert yourself to a good student, you never become a good employee. Exactly, sir. That is it. But મજા આવી. I can see a very good transformation. You are also a bit introvert. Yes, So sir. I Guru used to be a Vasu backbencher, where not speaking so much. A backbencher guy. બેક બેન્ચર ટાઈપ. એટલે 2 વર્ષ પહેલા ક્લાસની અંદર તું સામે બેઠતો ત્યારે મને યાદ છે કે એક સામાન્ય ક્વેશ્ચનમાં યુઝ ટુ હું બોલું, કયા ક્રમમાં બોલું, યુઝ ટુ ઓર્ગેનાઇઝ યોર વર્ડ્સ. Yes, But I I used can to see the fumble. transformation. You have developed your language skill well. Your communication is much improved. That's Thank great. you, I sir. can see the transformation. All of Exactly. you. Please continue. And so now talking about the preparations part, I used to go for Amritsar's Institute classes, and before that I used to go to gym. So it was like for first 2-3 months for me it was like, so casually going there and studying what are the sir is providing all the lectures and everything. But in the end of the November or the November when I gave my SNAP, at that time I realized I need to work upon LR and English so much. Like for the SNAP, the English, the comprehensive is the most skills we should have. Then I started preparation in the last month. So છેલ્લે મેં પછી પ્રિપરેશન ચાલુ કરી જ્યારે નવેમ્બર ડિસેમ્બરમાં, અને જાન્યુઆરી જ્યાં સુધી આવ્યું ત્યારે
I used to study for 8 to 10 hours, where I divided my day into, like, in the morning I used to do a GA GK, then I take LR, and in the evening time I used to study quants, because the solving the mathematics problems will not make you sleepy. So I used to study quants in the evening or the night time. So this was my schedule during the preparations part. Sorry to interrupt. Sayal, what is the importance of making a study plan and executing? આમને આમ ભણવા માંડી ગાંડાને જેમ આડોવડું ગમે ત્યારે ગમે ઈ. 10 કલાક તો બધા ભણે છે, પણ they don't understand the importance of study plan. Yes sir, we need to made a plan. Like, અગર તમારી પાસે પ્લાન નહીં હોય ને, તો આખા દિવસમાં શું કરવું એ જ નહીં સમજો. ને એમાં બી સ્ટ્રેટેજિકલી બનાવવું પડશે. કારણ કે મેં સવારે જીએ જીકે પડ્યું, કારણ કે સવારે ઉઠીને મોર્નિંગમાં ફ્રેશ હોય ત્યારે આપણે જો બી અગર આ જે જનરલ અવેરનેસ ની બધું વાંચીએ તો એ વધારે અંદર મતલબ મગજમાં વધારે ઉતરે. અને પછી બપોરમાં LR લીધું, અને પછી રાત્રે કોન્સ મેથેમેટિક્સ એટલા માટે લીધું કે ભાઈ સોલ્વ કરતા હોય પ્રોબ્લેમ આપણે ગમે એ હોય, કે રિલેટેડ ટુ કોમર્સ ક્વેશ્ચન્સ હોય કે પછી નોર્મલ સ્પીડ બોટ અને એ બધા ક્વેશ્ચન્સ હોય, Simple interest, compound interest, profit loss. તો ઈ રાત્રે વાંચીએ તો શું એમ થાય કે નીંદ બી ના આવે અને પૂરેપૂરું યુટિલાઇઝેશન થઈ જાય. તો ઓલમોસ્ટ મેં 3 કલાક સવારે, 3 બપોરે અને રાત્રે 3 કલાક, એવી રીતે 9 કલાકનું શેડ્યુલ બનાવેલું હતું. અને આખા દિવસની અંદર પ્રિપરેશન, અને સૌથી વધારે જ્યારે લાસ્ટ 3 મંથની વાત કરું ને, તો આપણે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર સેટ્સ તમે સર મને એક સજેસ્ટ કર્યા હતા. હું લાસ્ટ આઈ થિંક 20 યા 25 યર્સના છે ને પેલા પેપર સેટ લઈ આવ્યો હતો, જેને આખી એકવાર 2 વાર રિવિઝન થઈ ગયું મારે, જ્યારથી ચાલુ થયું ત્યારથી લઈને ડિસેમ્બર સુધીમાં. પછી ખાલી રિવિઝન ઉપર ધ્યાન આપ્યું હતું. અને સોરી, રિવિઝન શું, આપણે આ ક્વેશ્ચન પેપર પ્રીવિયસ યરના, કે એને સોલ્વ કરવાથી આપણને એ લોકોની ઓલી માઇન્ડસેટ ખબર પડી કે કઈ રીતે એ લોકો ક્વેશ્ચન્સ બનાવે છે, અને એક પર્ટિક્યુલર ટોપિકમાંથી કેટલી ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે. જાણે કે સ્પીડ બોટ અને ટ્રેન અને ઈ જે ક્વેશ્ચન છે ટ્રેનના, તો ઈ મેક્સિમમ કેટલી ટાઈપના આવી જાય એ આપણે પ્રીવિયસ યરના બધા ક્વેશ્ચન પેપર રિફર કરીએ તો એ બધું સમજાઈ જાય. તો પ્રિપરેશન્સ પાર્ટમાં કહું તો, જે અગર તમે રિવિઝન કરી નાખ્યું હોય ને, તો છેલ્લા 20-25 વર્ષના ક્વેશ્ચન પેપર ઉપાડો અને બસ એને જ સોલ્વ કર્યા રાખો. અને સાથે સાથે સર જે ઓલા આપણે શું કહેવાય ટેસ્ટની સિરીઝ સેટ કરે છે, એમાં સૌથી વધારે કામ ઈ જ લાગશે. કારણ કે તમે કરી નાખેલા લોકોને ઈ જ સમજાવો ને, લોકો ટેસ્ટ ને સિરિયસલી નથી લેતા. આપણી ક્લાસ 100 ટેસ્ટ પ્રોવાઈડ કરે છે અક્રોસ ધ યર, ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ, મિક્સ ટેસ્ટ. તો ટેસ્ટ થી ક્યાં બેનિફિટ થાય એ સમજાવવાનું. ટેસ્ટ થી ઈ બેનિફિટ થશે કે તમારામાં લાઈક તમે પ્રિપરેશન કરી નાખી, ક્વેશ્ચન પ્રીવિયસ યરના ક્વેશ્ચન સેટ કરી નાખ્યા, બટ તમે ટેસ્ટ જ્યારે દેશો તો તમને એકચ્યુઅલ એન્વાયરમેન્ટ ખબર પડશે કે પર્ટિક્યુલર સ્ટિપ્યુલેટેડ ટાઈમની અંદર તમારે કઈ રીતે યુટિલાઇઝ કરીને, જે 1 મિનિટનો બી ટાઈમ નહીં રહેતો, આપણી પાસે 30-40 સેકન્ડ કે 50 સેકન્ડનો મેક્સ એક ક્વેશ્ચન ઉપર ટાઈમ આપી શકીએ. તો એમાં કઈ રીતે સ્ટ્રેટેજી ને ત્યાં કામ કરે છે કે નહીં ઈ જોવાનું. અને એમાં બી કે ભાઈ પહેલા કયો પાર્ટ ઉપાડવો, જાણે કે પહેલા કોન્સ લેવું કે LR લેવું, કે એ રીતે બી એમાં તમને એક તમે કયામાં સૌથી વધારે સ્ટ્રોંગ છો, જ્યારે તમારું LR સૌથી વધારે છે તો પહેલા ઈ ઉપાડો, પછી તમે કોન્સ ઉપાડો, કે પછી તમે ઇંગ્લિશ ઉપાડો. તો એ તમારી વાંચેલું છે, પ્રિપરેશન કરેલી છે, એને સ્ટ્રેટેજીમાં મૂકવા માટે, અને કઈ સ્ટ્રેટેજી કામ કરે છે એ તમને ટેસ્ટની સિરીઝ છે. લાસ્ટમાં મારે આઈ થિંક 10 સિરીઝ હતી, જે માસ્ટર સિરીઝ હતી, જે એકચ્યુઅલ ફિલિંગ આપતી હતી કે પેપરમાં કઈ રીતે બધું થશે. તો અમારે ઈ તે પર્ટિક્યુલર ટાઈમની અંદર ઈ પાછું સેટ કરીને જોવાનું હતું. તો પહેલી 5-6 ની અંદર તો આઈ વોઝ લાઈક નોટ એવરેજ, મોર દેન એવરેજ, બટ લાસ્ટ 3 માં આઈ વોઝ ઇન ધ ટોપ 5 આઈ ગેસ. હા, so that is actually matters કે those who are scoring well in this particular test series na, they will actually gonna score well in CMAT or MAT, whatever the exams they are giving. So this is the important. એક્સેપ્ટ કર કે નહીં કે આપણા અમૃતસર ક્લાસના ટોપ 20 હોય, ગુજરાતના ટોપ 20 હોય. એક્ઝેક્ટલી સર. અગર હું વાત કરું ને, તો મારા ટાઈમે મેં જ્યારે આપી હતી ત્યારે ઇન કેસ મેં હું કહેવાતું આપણે ગવર્મેન્ટ કોલેજ માટેનું જે ફોર્મ ભર્યું હોત ને, તો મારા જે માર્ક્સ હતા ને એ પ્રમાણે 45 રેન્ક થાત મારો ગુજરાતમાં. 45 ઈ વખતે. હા, કોરોના બેચ બહુ લો સ્કોર ગયો હતો. હા, તો સાચું મને યાદ આવ્યું. હા, તો ઈ ટોપ કોરોના લીધે યુ વુડ બી ઇન ટોપ 100 એટ લીસ્ટ. હા, તો મતલબ ટોપ 50 તો મતલબ કે તમારી બીકે અને MS તો બાકી જ થઈ ગઈ અગર તમે ફિનાન્શિયલી જોવા જતા હો. But because of my personal call and getting more communication and presentable skills, which are actually important in
the first thing we are going to do before getting into the corporates is the interview. So for the interview part, how you present yourself, it matters. Whether it's how you speak or whether how you behave, whether how you looks, that is actually important. So the personality etiquettes and the how you formally present yourself, that actually given by the skips to me. So that is how important skips to me. That's great. So your journey experience with Amritsar, અને સૌથી વધારે અમૃતસર ને યાદ કરે આંખ બંધ કરીને તો કઈ બે વસ્તુ સૌથી વધારે યાદ આવે? જે રીતે સર તમે ભણાવો, લાઈક કે આપણે મસ્તી કરતા કરતા બી તમે જે રીતે ભણાવો છો અને જે શોર્ટકટ્સ બધી યુઝ તમે કરાય છે, એકચ્યુઅલી મને આજે બી કામ લાગે છે કે જ્યારે મારા કોઈ કલીગને બી કોઈ એક્ઝામ ક્લિયર કરાવી હોય ને અસેસમેન્ટ, ત્યારે ઈ જ ત્યાં કામ લાગે છે કે ભાઈ મહેન્દ્ર, તું મને ટેસ્ટ દેવા બેઠું છું તો થોડી હેલ્પ કરજે ને. રિપ્રેઝેન્ટેટિવ ભૂકા કાઢે. હા, હમણાં જ એક અમારે શોર્ટકટ 21-23 ની બેચમાં, હા, એટલે આપણા ક્લાસની યુએસપી કહેવાય કે અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ યુએસપી ઇઝ ધ શોર્ટકટ્સ વિચ હી ટીચ. 36 સેકન્ડમાં શોર્ટ જવાબ. હા. સેકન્ડ વિશેષતા કે હી લવ્સ ટુ ટીચ. એક્ઝેક્ટલી સર. અને એની યાદ હોય બધી, મસ્તી કરતા કરતા ભણ્યા હોય, જલસા. I can also remember your acting skills, sir. One day you were. પછી મારી એક્ટિંગ એ યાદ આવે. હા સર. અરે વાહ ભાઈ. ચાલો. અને ફાઇનલ બેટા જે એડમિશન નો ડિસિઝન સ્કિપ્સ માં લીધો એ મેં સમજ્યો કે તને you did not have full faith on government but you went with the private. Now Yes. What is the study curriculum skips? Skips નું contribution કેટલું તારી career માં? સર જોવા જવું તમારી જે આજે જે પર્સનાલિટી છે કે અથવા હું જે એબલ થયો કે ફેડરલમાં જોઈન કરી શકું તો એ આખું જે ચેન્જ લાવવા માટે જે કામ કર્યું હોય તો એ સ્કિપ્સનું છે. લાઈક જે બી ફેકલ્ટી એમાં કરિક્યુલમ જે એ લોકોનું એવું હતું કે સવારે 9 થી લઈને તમે સાંજે 6 વાગે તો ફ્રી થઈ ગયા, બટ એની પછી બી ફ્રી નથી રહેવાના, કારણ કે તમારી પાસે ઘણું બધું પ્રોજેક્ટ્સ ઉપર કામ કરવાનું હશે, તમારે ઘણા સબમિશન્સ કરવાના હશે, પછી તમારે કંઈક ને કંઈક ગ્રુપ એક્ટિવિટી આપ્યા રાખશે, જાણે કે બધી અમુક પ્રેઝન્ટેશન સ્કિલ્સ હોય એની ઉપર કામ કરવાનું રહેશે. પછી અમારે લાસ્ટમાં કેપ્સ્ટન પ્રોજેક્ટ કરીને હોય છે, જેમાં મારો જે પ્રોજેક્ટ હતો એ પેલું આપણે પેપર પબ્લિશ થાય ને સર, એમાં મારો હા જે પેપર સોરી નોટ ઈ પેપર પબ્લિશ નહીં સર, જે ઓલા આપણે મેનેજમેન્ટના પેપર પબ્લિશ વગેરે જર્નલ્સ ની અંદર પેપર પબ્લિશ. એક્ઝેક્ટલી. તો ઈ મારું લાસ્ટ નું જે કેપ્સ્ટન હતું ઈ મારું એમાં સિલેક્ટ થયું હતું. તો ઈ તમારી બધી કઈ રીતે સ્કિલ્સ તમે કરીને પ્રોજેક્ટ કઈ રીતે બનાવો, કારણ કે આજે બી મને કામ લાગે છે કે કાંઈ પણ એક ફોર્મલ વેમાં એક પેપર બી કોકને લખવો હોય તો એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તમે યુપીએસસી માં બી જાણ્યું હશે કે પેપર લખવા બધાને એ કઈ રીતે કોમ્યુનિકેટ કરે, લેટર રાઇટિંગ, દેટ ઇઝ એકચ્યુઅલી વેરી આપણે ઘણીવાર ઇગ્નોર કરી દેતા હોઈએ છે, બટ બહુ જ જરૂરી સ્કિલ છે. કારણ કે તમે એક યુપીએસસી લેવલે જોવા જાઓ છો તો એ ગવર્મેન્ટનું બધું મેનેજમેન્ટ કરે છે, આપણે કોર્પોરેટમાં હોય તો કોર્પોરેટનું બિઝનેસનું મેનેજમેન્ટ કરીએ, તો ત્યાં બી સ્કિલ્સ તો જરૂરી જ છે. અને ફેકલ્ટીઝ બધી બહુ સારી છે, બધી પીએચડી છે. અમારા ડિરેક્ટર સર બી ગુરપ્રીત સિંહ અરોરા, એ બી ધ બેસ્ટ મેન ઇન ધ ઇન્ડસ્ટ્રી. પછી ફેકલ્ટી વગેરે બહુ જ સરસ છે. ટૂંકમાં સવારથી રાત દોડાવે ને પછી ઘરે જાવ ત્યારે દોડાવે. હા સર. 2 વર્ષે ઊભા પગે લાકડી લઈને દોડે. હા એટલે અમદાવાદમાં 2 વર્ષ મજા તો છે, પણ સાથે સાથે તમે એટલે ભણીને પછી મજા કરવાની, અને ખાસ કરીને જે તમે એન્વાયરમેન્ટ મળશે ને ઓલમોસ્ટ ઓલ ઇન્ડિયાથી મળશે, કારણ કે તમને રાજસ્થાનથી જોવા મળશે, નોર્થ સાઇડથી જોવા મળશે, ઘણા પછી મુંબઈ સાઇડથી જોવા મળશે. એના લીધે કારણ કે અત્યારે ચલો મોસ્ટલી હોય તો કે 90% આ બેચમાં ભાવનગરના હોય, બટ જ્યાં જઈને તમને પેન ઇન્ડિયાના માણસો મળશે ને ત્યારે તમારામાં એ લોકોના થી પણ ઘણું શીખવા મળશે, કઈ રીતે એ લોકો કમ્યુનિકેટ કરે છે અથવા એમનામાં શું સ્કિલ્સ વધારે સારી છે, તો એ બી આપણે કલ્ટિવેટ કરી શકીએ. તો એ જે તમે પ્લેટફોર્મ મળશે એ સૌથી મેઇન અગત્યનું છે. That's great. So you had an experience, excellent experience with skips. Am I right? Yes, sir. અને finally your job journey. પહેલી job ક્યાં લાગી હતી? Sir, my first job is into the Page Industries, which is the parent company of Jockey. Jockey company ની Page Industries. What was your package first offering letter? 9.43 lakhs. Oh, 9.4 was your first package. Yes, sir. College campus placement? Yes, sir. Actually, college campus placement માં મારે 5 થી 6 ઓફર લેટર હતા, બટ હાઈએસ્ટ 7 હતું ત્યારે મેં આ સિલેક્ટ કર્યું. 5-6 ઓફર લેટર હતા હે? હા સર, એક પુણે બેઝ કંપની હતી, પછી એક અમદાવાદથી બી હતી અને બીજી એક બી હતી.
You had finally selected to work with Jockey. Yes, sir, exactly. Great, proud of you. यार. केवी मजा है पहलो ऑफर लेटर थी टैक्स पेयर. Yeah, exactly, sir. Tax કપાઈને પગાર આવે પહેલો. Very proud of you. અને પછી how much time did you work with that Jockey? Sir, actually, I have worked with 7-8 months only. Then I have worked in another hotel industry company where I offered the package of near about 10 lakhs. But that was actually the profile was good. It was a business development manager profile there, but actually I didn't like the work there. Then I decided to at particular time I have started to preparation for federal as well. So this year in the month of June I have started preparation for federal, and in the month of November I get my offer letter where the pan India only 550 people are selected in this particular where we are having the આપણે કેટલા જણાએ કર્યું હશે? બહુ જ સર કોમ્પિટિશન તો સોલિડ છે કારણ કે ફેડરલ ઇઝ ઓલમોસ્ટ લાઈક અ ગવર્મેન્ટ કોલેજ દે આર સોરી ગવર્મેન્ટ બેંક they are near about giving a package of SBI PO. SBI PO જેટલું પેકેજ આપે હે? And maybe in next 2-3 months my package will be revised nearby 15 lakhs as well. અરે વાહ, નવેના 2 મહિનામાં it will touch 15 lakhs. Yes sir. Wow. So even those who cannot crack government, so for them it is a good option કે એ લોકો ફેડરલ ની અંદર crack કરે. Exactly sir, this is the best one. If you are not finding yourself into the IBPS or the SBI PO now, then you sure go for the federal bank. I'm not doing marketing, but it's MBA તો કરવું પડે ને ફેડરલ yes sir, ડાયરેક્ટ. masters is must. Yes sir. માસ્ટર ડિગ્રી કરવી પડે. હા, અને તે તૈયારી કરી એટલે આની અંદર શું પૂછે? ફેડરલ ક્રેક કરવા માટે લાખો જણામાંથી 500 લે, એના માટે કઈ એની એમાંય પાછી એપ્ટિટ્યુડ જ આવે? સૌથી ફર્સ્ટ પાર્ટ તો સર એપ્ટિટ્યુડ જ છે જે એમાં સૌથી વધારે ચાયણી લાગે. આવડે એને આદિવાસી થઈ જવાનું, પાંદડા પહેરી જંગલમાં જતા રહેવાનું. Am I right? somewhat. In short, whenever you go, your maths, reasoning, English will not leave you. Never sir. It's સાચવી દીધું તો 2 વર્ષ પછી કેવી રીતે પાસ થયો? no sir, still I'm having with me. બધું વાંચ્યું, હજી રિવાઇઝ બધી સર. હા, તમારા જે ઓલા નોટબુક્સ બનાવેલી, તમારા જે આપેલા છે ઓલા પિંક, યેલો અને જે બ્લુ કલરની જે બુક છે ઈ, અને બોલી મટીરીયલ મટીરીયલ્સ, હા, હાર્ડ કોપી, અને પ્લસ બીજા 2-3 મેચ ઓલા પ્રીવિયસ યર પેપર સેટ્સ ને બધા ઈ હજી મારી સાથે જ છે સર. અહીંયા બી હું લઈને જ આવેલો છું. અરે વાહ, ધેટ્સ હા. ગ્રેટ, ધેટ્સ ગ્રેટ. Yes. અને ફાઇનલી કોર્પોરેટ કઈ સ્કિલ માંગે છે? આ છોકરાઓને શું ડેવલપ કરવું? દે આર કન્ફ્યુઝ. વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે અમારે સ્કિલ ડેવલપ કરવી પણ કઈ કરવી, શું કરીશ તો મને દુનિયા સ્વીકારશે? બે ટાઈપની સ્કિલ્સમાં સર હું માનું છું કે એક તો જે તમે મેનેજમેન્ટ કરો છો, એક તો મેનેજમેન્ટ સ્કિલ હોય છે, બીજું હોય તો સોફ્ટ સ્કિલ. તો સોફ્ટ સ્કિલની અંદર વાત કરું તો કમ્યુનિકેશન સ્કિલ્સ પ્લસ હાઉ યુ પ્રેઝન્ટ યોર સેલ્ફ એન્ડ પ્રેઝન્ટેશન સ્કિલ્સ. બીકોઝ તમારું તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો, કમ્યુનિકેટ કરો છો, એ તમારી કોઈ મેનેજરિયલ સ્કિલની પહેલા એ જ જોવાના છે. કારણ કે તમે ઇન્ટરવ્યુમાં પહેલા રૂમમાં જાઓ ત્યારે તમારી પ્રેઝન્ટેશન સ્કિલ તમારી પોતે કઈ રીતે પ્રેઝન્ટ કર્યા છે, અને પ્લસ તમે જ્યારે વાત કરો ત્યારે કમ્યુનિકેશન સ્કિલ્સ આવી જાય. તો સોફ્ટ સ્કિલને આમ ઇગ્નોર કરતા હોય છે, પણ આ બે વસ્તુ તમને જો તમે એકચ્યુઅલમાં ડ્યુરિંગ these 2 years if you are not doing presentations or the not communicating with the staff or the your groups then it will not gonna cultivated. So presentation skills and communication skills is must for the soft skill. And talking about the managerial skills, I would suggest the nowadays the industry wants the analytical skills and the બિઝનેસ એનાલિટિક્સ એઝ અ કોર્સ કેવો રહે? સર અત્યારે તમારી પાસે એનું કાંઈ પણ સર્ટિફિકેશન કે એ હોય ને તો you will be the first to be pick up from the 100 or 200 peoples. એમ 200 માંથી પહેલો ચાન્સ કોને મળે? those who are good enough in business analytics. Business analytics sir. Analytics ની ટાઈપનું. હા, data analytics and business both are same. Like if you are good in data analytics, then you can analyze the business. So business analyst is the kind of the fast growing kind of skills in the industry sir. એમ અને એ લોકોને કેટલા પેકેજ? જે હરિહરી કોલેજમાંથી આ બધા ભણતા હોય, સર્ટિફિકેશન સારા ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન હોય, એની ઇફેક્ટ કેટલી પડે? what are the packages they can get? In starting they can think about near about 8 to 10 lakhs for this particular if you are having these skills. અરે વાહ, ખૂબ સરસ.
તો ટૂંકમાં જર્ની માઇલસ્ટોન ઈઝી થઈ જાય. ઇફ યુ હેવ ધીસ સ્કિલ, પર્ટિક્યુલર કંપનીને આવા માણસો વધારે જોઈએ છે, એનાલિટિકલ સ્કિલ્સ વાળા, એનાલિટિકલ સ્કિલ વાળા. That's અને great. પ્લસ તમે લીડરશિપની સ્કિલ છે એ તો તમે ડાયરેક્ટલી તો આમ ના બતાવી શકો, પણ તમારા એવો એક્ઝામ્પલ દેખાડવા પડે કે તમે કોઈ ઇવેન્ટ હતી જેમાં તમે આખું એને કોર્ડિનેશન કરીને બધું સેટ કરી, અથવા તમારામાં લાઈફમાં તમે સ્પોર્ટ્સ પર્સન હો તો બી એક લીડરશિપ સ્કિલની તમે જણાવી શકો. તો ઈ તો પછી એકવાર તમે અંદર ઘૂસી જાવ પછી તમારી લીડરશિપ સ્કિલ તો ત્યાં જોવાના જ છે કે તમે કઈ રીતે એક ટીમ લીડર બી હોય ને કંપનીની અંદર કોઈ પણ ટીમમાં, તો એનું બી 8-10 લાખનું પેકેજ હોય જ તે એમાં બી લીડરશિપ સ્કિલ તો મસ્ટ છે એમ. બટ હા, મેનેજરિયલ સ્કિલમાં તમારી એનાલિટિકલ સ્કિલ્સ, પછી કારણ કે ડેટા એનાલિટિકનું મેઇન ઓલું જોવા જઈએ તો એક્સેલ. તમે એક્સેલમાં એક્સેલ હો તો બધું એક્સેલ કરી જશે. અરે if you are good in Excel, you can excel your career. Yes, exactly, sir. સરસ. ટૂંકમાં data analytics is something where you are highlighting. Exactly, sir. I'm also thinking about down the line of 2 years, I will also start, or after 1 year, I will also start preparation for these things as well. So it will be benefited for me. I can get into the operation department of Federal Bank as well. ઓપરેશનમાં થઈ જાય. હા, તો બરોબર. ટૂંકમાં ગ્રોથ માટે તને એવું લાગે હજી ભણી લેવું જોઈએ? હા, તો લાઈફ લોંગ માં સર આવી બધી સ્કિલ્સ તો કલ્ટિવેટ તમે એકવાર જાઓ પછી બી કરવી જ પડે, કારણ કે તમારે ગ્રોથ લેવો હોય તો ઈ તો જોવે જ એમ. બરાબર. એક્ઝેક્ટલી. હા, ધેટ ઇઝ ઇટ. કોર્પોરેટ ની અંદર બંને ખાલી મેનેજરિયલ સ્કિલ એ છે અને ઇન્ટરપર્સનલ સ્કિલ એટલે કે સોફ્ટ સ્કિલ્સ, બંનેનું કોમ્બિનેશન વિલ મેક યુ સક્સીડ. એક્ઝેક્ટલી સર. હવે બેટા લાસ્ટમાં એટલું કહું કે તમે ભણ્યા એ આઉટડેટેડ સિસ્ટમ કરતા અત્યારે લાસ્ટ 3 years lot of things have changed in Amritsar Institute. તમારે ખાલી એક જ એપ હતી કેસ માટેની, ASI, પણ હવે અમારા પ્લેસ ની અંદર અમારું મટીરીયલ આખું ડિજિટલાઇઝ છે. There are 70,000 plus files we give them for practice. Topic wise, chapter wise practice. બધા મેથ્સ હોય તો મેથ્સ ના 40 ચેપ્ટર ની, દરેક ચેપ્ટર ની 10 ફાઇલ્સ, 10-20-25 જેટલી ફાઇલ્સ. તો આખી પ્રેક્ટિસ માટેનું ફોલ્ડર, થિયરી આખી પીપીટી, દરેક ચેપ્ટર ઇન ડેપ્થ. પ્રોફિટ લોસ હોય તો 300 પીપીટી પ્રોફિટ લોસ, સિમ્પલ ઇન્ટરેસ્ટ 200, કોમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, એમ બધા ચેપ્ટર ની થિયરી. એ નોટ્સ નહીં બનાવવાની, દે કેન ડાયરેક્ટલી એ ક્લાસમાં ભણીને ઘરે જઈને એમાંથી પોઈન્ટ્સ આઉટ લખી શકે. તો થિયરી ની પીપીટી have extended the video support also, કે કોઈ ભણે કોઈ ચેપ્ટર માં તો દાખલા હું ક્લાસમાં 5-6 ગણાવું, પછી ઘરે ગણતો હોય ને ડાઉટ હોય તો એના માટે we some of the chapters, not all, પણ મોટા ભાગના જે મેઇન ચેપ્ટર હોય એમાં we provide video support also, કે સ્ટુડન્ટ ને થોડુંક અસિસ્ટન્સ મળી રહે. અને વીકમાં 3-4 ટેસ્ટ તો હોય જ. અક્રોસ અ યર 100+ ટેસ્ટ લઈએ છીએ અમે. Oh sir, that's totally great. સિસ્ટમ છે, મટીરીયલ માટે એપ આવી ગઈ. અને the third, now we have launched a video course also, કે જેમાં મારા 300+ વિડિયોઝ છે, કે કોઈ સ્ટુડન્ટ હોય માનો કે ભૂલી ગયો અને એને બધું ફરીવાર પહેલેથી ભણવું હોય, ભૂલી ગયો એ ક્લાસની ડિસ્કશન્સ, નાની વસ્તુ ભૂલી ગયો, તો he can purchase that video course અને આખું પહેલેથી ફરીવાર ભણી શકે. So these are some new development in the class. તો કન્ટ્રીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે તમે બી what બેટા? કન્ટ્રીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે તમારું બી આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સોલિડ કરી નાખ્યું છે. Yeah, thank you. We are also trying to grow. Yes, exactly. અમે પણ થોડુંક ડેવલપ કરવું કરીએ છીએ કે છોકરાઓને વધુ ને વધુ સારું આપીએ. ના બહુ સારું. અને ફાઇનલ ટિપ, કન્ક્લુઝન ટિપ. જો સરે મને લાસ્ટ તમે 3 મંથમાં કઈ રીતે પ્રિપરેશન કરો એની માટે બોલે તો હું ખાસ તમને કહીશ કે રિવિઝન કરી નાખો એકવાર હજી, અને પ્લસ તમે પ્રીવિયસ યરના બધા ક્વેશ્ચન પેપરમાં રિફર કરવા માંડો, અને દિવસનો તમારો પ્લાન સ્ટ્રેટેજિકલી એવી રીતના બનાવો કે એમાં બી સ્ટ્રેટેજી હોવી જોઈએ કે તમે કઈ રીતે તમારા આખા દિવસને 3 કલાકના હિસ્સામાં તમે કરી અને તમારા મેઇન સબ્જેક્ટને કરી શકો, અને ટેસ્ટ ઉપર સૌથી વધારે ધ્યાન આપો, જેથી તમારી બેસ્ટમાં બેસ્ટ ટેસ્ટ સિરીઝનું એન્વાયરમેન્ટ તમને મળે અને ફાઇનલમાં તમે સૌથી વધારે સ્કોર કરી શકો.
અને સીમેટ આપતા હો તો જીએ ઉપર બી પૂરતું ધ્યાન આપજો, કારણ કે એ બી સૌથી વધારે મેટર કરશે. મારે જીએ ના લીધે તે 250 માર્ક થી થોડોક રહી ગયો હતો, કારણ કે થોડાક એમાં મને ઘણા બધા નહોતા આવડી ગયા. બાકી કોન્ટ્સ અને એલઆર તો આપણે મચાવી આ દઈશું. લોકો સમજતા જ નથી. રોજ રાડું નાખીને 10 દીથી જીકે ની વાહે પડ્યો છે. બોલ છેલ્લા આખા અઠવાડિયામાં મેં શું કર્યું ખબર? બધી બેચમાં વાહે પડ્યો છું કે જીકે વાંચો, રોજ રાત 4 ફાઇલ ઉડાડો. 80 ફાઇલ્સ મેં બનાવી દીધી ટોપિક વાઇઝ, અને Okay. બધા ફિક્સ 5000 ક્વેશ્ચન્સ. તો Okay, બધું એનું લોકોને સમજ્યું. આ 5000 ક્વેશ્ચન નું મટીરીયલ અને ટોપિક વાઇઝ 80 ફાઇલ્સ ઈ કરી Okay, નાખે અને ને એની બહાર આવે જ નહીં. એટલું સારું હા, કન્ટેન્ટ જીકે તો એનાથી બહાર આવે જ નહીં ને. જીએ માટે સર આઈ થિંક અમને અત્યારે મંથલી આપું 24, છું. હા, મંથલી પ્લસ અમુક ઓલી બહારની બી એપ્લિકેશન છે, જાણે કે અડ્ડા 24 અને એવી એના કેપ્સ્યુલ આવે, ઈ તમે પ્રિપરેશન કરો. સવારે ઉઠીને ઈ જ કરો તમે ફ્રેશ. તમે અગર 6 વાગે ઉઠતા તો 6 થી 9 ની અંદર જીકે કરો, તો 6 થી 8 માં, અને પછી એલઆર લ્યો, અને સાંજે બધું પતાવવાની પહેલા તમે કોન્ટ્સ લઈને બેઠો. તો એ રીતે સ્ટ્રેટેજિકલી કરો તો શોર્ટ સાવ ઈઝી છે તમારી માટે સીમેટ ક્રેક કરવી. 200 માર્ક્સ તો આઈ ગેસ કે તમે આટલી પ્રિપરેશન કરશો ને તો આરામથી તમે એમ કરી શકો છો. અને 200 માર્ક્સ એટલે તમે ટોપમાં જ આવી ગયા. અગર ફિનાન્શિયલી તમે જોવા જાવ તો બીકેએમએસ માં જાઓ, બાકી પછી પ્રાઇવેટમાં તમારે આઉટ ઓફ ગુજરાત જવું હોય તો ક્રાઇસ્ટ અને એવી છે, બાકી ગુજરાતમાં સ્કિપ્સ જાઓ. That's great. અને બીજું, હા, આ લોકોને અત્યારે હવે જો જીકે ની પાછળ જ પડ્યો છે. ઇંગ્લિશ ને જીકે સમજાવું કે ખાલી મેચ ના જોરે ન લડતા, ઓવરઓલ પર્સન્ટાઇજ સ્કોર માં ઇંગ્લિશ અને જીકે બહુ મેટર કરશે. બહુ જ મહત્વનું. હા, ગવર્મેન્ટ જોબ જોતી હોય તો જીકે સબ્જેક્ટ ઇંગ્લિશ જોઈએ. એટલે કોઈ પણ ને છે ને જીકે ઇંગ્લિશ ધ્યાનમાં ના લે, ઓવરઓલ પર્સન્ટેજ માં નીચે ઘટી જાય, તૂટી જાય. અને સિમ્બોસિસ 3 કલાક રોજ જીકે જીએ કરવું જોઈએ ને 2-3 કલાક રોજ ઇંગ્લિશ કરવું જોઈએ. અને સિમ્બોસિસ ને ટાર્ગેટ કરતા હોય સ્નેપ પુણે, તો સ્નેપ આપજો. તો સ્નેપમાં તમારી ઇંગ્લિશ સૌથી વધારે સોલિડ જોશે. ઇન કેસ દે આર પ્રિપેરિંગ ફોર સિમ્બોસિસ સ્નેપ ના સર, દે કેન ફોકસ મોર ઓન ઇંગ્લિશ એન્ડ એલઆર પાર્ટ્સ. અને ઇંગ્લિશમાં સૌથી વધારે બધી એક્ઝામમાં કોમન વધારેમાં વધારે શું પૂછતા હોય? સૌથી વધારે સર 2 ટાઈપના હોય છે. એક તો ઓલા થઈ ગયા આપણે કોમ્પ્રિહેન્શન જે આવે છે ઈ તો બધે હોવાના જ, અને પ્લસ આપણા સિનોનિયમ્સ થઈ ગયા, એન્ટિનિયમ્સ થઈ ગયા, અને વોકેબ્યુલરી. એક્ઝેક્ટલી. તમારું વોકેબ્યુલરી એના લીધે જ પાસ થયો કે નહીં? તે વોકેબ્યુલરી ધ્યાનથી કરી હશે ને, સિનોનિમ, એન્ટોનિમ, વન વર્ડ ઇડિયમ્સ, આપણા ઇંગ્લિશના બધા મટીરીયલ. આ લોકોને મેં 5,000 વર્ડ ના લિસ્ટ એ ગુજરાતી કરીને પાસ. બોલ, ઈ તો બધા તમારા મોઢે થઈ જ વાંચી જવા. ગયા. 5-6 વાર રિવિઝન મારો એટલે બધા મોઢે થઈ જાય. અને વોકેબ સારું હશે તો તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ વધશે. એ બી બેસ્ટ સૌથી મેઇન ચીજ છે, કારણ કે તમારા મોઢે પછી ઇંગ્લિશ વર્ડ જ નહીં આવે તો તમે બોલશો શું? ઇંગ્લિશ ડેવલપ કરો ભાઈ, વોકેબ્યુલરી કરો, કોમ્પ્રિહેન્શન ઓલા 1500 ક્વેશ્ચન 1327 બધા સોલ્વ કરજો છોકરાઓ. વોકેબ્યુલરી લર્ન કરજો, નહીતર આગળ કાંઈ હાથમાં આવવાનું નથી. રિસેશન કાંઈ જો 5 લાખ ની લોકોને નથી મળતી. બીજી બધી એવરેજ કોલેજમાં લીધું એ લોકોનું શું હોય છે જનરલી? ઈ તો સર નોર્મલી હવે 3-3.5 ઈ તો સર હવે એમની તો વાત, ઈ તો 2-2.5 પાસે કામ કરે છે, 2-2.5 કે 3 મેક્સ. બટ તો બી હું એમને બી હેલ્પ કરું છું. હમણાં મેં 2 ફ્રેન્ડ ને બીજી એક કંપનીમાં થોડાક અત્યારે એચઆર સાથે કોન્ટેક્ટ સારા થઈ ગયા ને, તો હિતાચીમાં લગાડ્યા છે અને મારા કરાવી છે. લગાડી દીધો. હવે તું બીજાને પ્લેસ કરે છે ને, ભાઈબંધને ઉપર લાવસ. હા, એટલે સર કોન્ટેક્ટ હોય તો આપણે શું કામ સર ઇન્ટરવ્યુ સુધી ના લઈ જઈએ. વાવ, સરસ. હા, હેલ્પિંગ હેન્ડ. હા, હેલ્પિંગ બાકી હેન્ડ્સ આર બેટર ધેન પ્રેઇંગ હેન્ડ્સ. એક્ઝેક્ટલી સર. હેલ્પ કરે ને એ હાથ હારો, પ્રાર્થના કરે ને એના કરતા મદદ કર ભાઈ. હા, સરસ સરસ. ચાલો, એ જ ઓબ્જેક્ટિવ છે છોકરાઓ. આજે રવિવારે ઘર સંસાર મૂકીને અહીંયા આવું છું, તમારી વાહે રહું છું, એની પાછળનો ઓબ્જેક્ટિવ જ એ છે કે ચલો મારાથી જેટલું સારું થાય એટલું. કારણ કે હું કહું એના કરતા જે ખરેખર ફિલ્ડમાં કામ કરે છે એ બાળકો જે સક્સેસફુલ થયા, જેને આનો બેનિફિટ લીધો, એને તમે જોવો, સાંભળો તો યુ કેન implement the ideas better. એક સ્ટુડન્ટ તરીકે you can visualize better. Great. Thank you. Thank you so much. Before we end, let me conclude. Thank you, Mahendra, for being part of my online session. And wish you best of luck for a bright future. મને તો કોન્ફિડન્સ છે કે આજથી 5 વર્ષ પછી 1 CR, 1 કરોડ થી 1 રૂપિયો ઓછો નહીં ચાલે. અને 1 કરોડ પેકેજ આવે ને ત્યારે તારા મારી પાસે સામેથી ફોન કરી, બરોબર, પાછું ઈ વર્ષની બેચ હોય ને કેવા આવવાનું, એટલે કે જો શરૂ 9 થી જીતું 1 CR.
Okay? Sure, sir. So great. God bless you, beta. Thank you so much, sir. Having Thank you, it was thank my you very pleasure to much. connect with you. And anybody, if somebody want help from me, then they can text me or call me anytime. Yeah. Okay.